ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે આજથી ભુજમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના નેજા હેઠળ વિશાળ સંખ્યામાં સાધુ સંતો તથા હિન્દુ ગૌસેવકોની હાજરીમાં અનશન આંદોલનનો પ્રારંભ થયો છે. અગાઉ આ મામલે જિલ્લા કલેક્ટરથી લઈ રાજ્ય સરકાર સુધી વિવિધ રીતે રજૂઆતો કર્યા બાદ કોઈ પરિણામ ના આવતા રાષ્ટ્રીય હિન્દુ સંઘના એકલધામના મહંત યોગી દેવનાથ બાપુની આગેવાનીમાં આજથી કલેક્ટર કચેરી સામે હિન્દુ સનાતન ધર્મના વિવિધ સંતો તથા હિન્દુ સંગઠનો અને ગૌસેવકો દ્વારા અનશન આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અગાઉ આ અંગે સ્થાનિક તંત્રનું ધ્યાન દોર્યા બાદ વિવિધ સંગઠનોએ આ લડતને ટેકો આપ્યો હતો. હિન્દુ સંગઠનોની માંગ છે કે જે રીતે આજે ગાયની સ્થિતિ બની છે તે જોતાં સરકાર દ્વારા તેમના માટે શરૂ કરાયેલી યોજનાઓ આવકારદાયક છે, પરંતુ મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી તેમની માંગ છે. જ્યાં સુધી સરકાર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ અનશન આંદોલન ચાલુ રાખવાની વાત કચ્છના સંત યોગી દેવનાથ બાપુએ કરી હતી, જેને વિવિધ સાધુ સંતો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગૌસેવકોએ ટેકો આપ્યો હતો. બોલો ગૌ માતા કી, ભારત માતા કી, સનાતન ધર્મ કી. ઘણા ટાઈમથી સંતોની સનાતનીઓની માંગ છે કે ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. ઘણા બધા પ્રયાસ કર્યા પણ સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ નથી. એટલે કચ્છના સંતો સનાતનીઓએ નક્કી કર્યો છે કે લોકશાહીની અંદર લોકશાહી તરીકે આપણે માંગણી કરીએ. એટલે અમે બધા સંતો સનાતનીઓ નક્કી કર્યો છે કે જ્યાં સુધી ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસથી ઉઠીશું નહીં. અને આપને માધ્યમથી પૂછવા માંગુ છું કે સરકાર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપવાનો એનો પાછળનું કારણ શું છે, તકલીફ શું છે? આ રાજ્યની અંદર 80% સનાતની સમાજ છે, ગૌને પૂજવા વાળો સમાજ છે, ગાયને દેવી માને છે, તો એમની માંગણી તમે શું કામ નથી સ્વીકારતા? એટલે અમારી માંગ છે કે જ્યાં સુધી ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમારા અહીંયા ઉપવાસ ચાલુ રહેશે.